Good morning of you. Welcome to the lecture of Ethics and Corporate Social Responsibility. Well, as all of you know, we are in chapter number 3, which is named Board of Directors and Corporate Governance. In a series of chapter number 3, this is session 3.6. Yesterday, in session 3.5, we discussed about the role played by the Board of Directors in the implementation of corporate governance. Now, in that sequence, we have 3 short notes coming up next. Independent directors, executive directors, and non-executive directors. These 3 are short notes. Out of these 3, in the present session 3.6, we are going to deal with independent directors. Under section 149 of the Companies Act 2013, any listed company must appoint 1/3 of the total directors as independent directors. And you already know that આપણે જ્યારે સેશન 3.4માં હતા, રિફર સેશન 3.4, એમાં આપણે કોમ્પોઝિશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. અને એમાં એક જગ્યાએ એ પોઈન્ટ આવેલો, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ, કે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ટોટલ ડાયરેક્ટર્સ જેટલા હોય, ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સ, એના 1/3 ડાયરેક્ટર ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, એટલે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવા જોઈએ. At that time, I had told you that we will discuss the topic of independent directors in detail later on. And now here we have the short note of independent directors. So, independent director કોણ હોય છે, શું કામ કરે છે? Here on your screen, you can see 2 different images. In both the images, there is one common feature. આ 2 ઇમેજ જોશો તો એમાં એક કોમન ફીચર તમને દેખાશે. કેન યુ ટેલ મી કે આ 2માં કોમન શું છે? ક્વોલિટેટિવલી 2માં કોમન કાંઈક તો હશે. એની ગેસીસ? 2માં જો ફર્સ્ટ ઇમેજમાં નીચે 4 કાર્ટૂન દેખાય છે. એ 4 કાર્ટૂન
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે. અને એવી જ રીતે રાઇટ હેન્ડ સાઈડની ઇમેજમાં જુઓ તો 5 કાર્ટૂન દેખાય છે. ગોળ ગોઠવાઈને બેઠા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં. બેમાં કોમન એ છે, બેમાં એક પર્સન એવો છે કે જે એમને જોતો હોય, હુ ઇઝ વોચિંગ ધેમ, હુ ઇઝ કંટ્રોલિંગ ધેમ. જો પહેલી ઇમેજ જે છે એમાં ઉપર એક કાર્ટૂન કે એક પિક્ચર, એ ભાઈ નીચેના ચારે ચારને આમ બરાબર દોરીથી લાઈક પપેટ, હી ઇઝ કંટ્રોલિંગ ધેમ લાઈક અ પપેટ, યુ નો. અને એવી જ રીતે સેકન્ડ ઇમેજ છે એમાં જુઓ તો આ ચેર ઉપર જે 5 ડાયરેક્ટર્સ બેઠા છે એની સામે સ્ક્રીન ઉપર એક ચશ્માવાળા ભાઈ દેખાય છે અને એ લોકો વચ્ચે કંઈક ઇન્ટરેક્શન થતું હોય એવું દેખાય છે. એ ચશ્માવાળા ભાઈ કંઈક બોલે છે અને નીચેના 5 કાર્ટૂનિયા એ કંઈક સાંભળે છે. પેલું જે લેફ્ટ સાઈડનું પિક્ચર છે એમાં તો જો ઉપર જે ભાઈ છે એ થોડાક ગુસ્સામાં દેખાય છે અને નીચે જે 4 ડાયરેક્ટર ઊભા છે અને આમ બરાબર તતડાવતા હોય એવા કંઈક પોઝમાં ઊભા છે. અને સેકન્ડ ઇમેજ જે રાઇટ હેન્ડ સાઈડ છે એમાં જુઓ તો જે સ્ક્રીન ઉપર ચશ્માવાળા ભાઈ દેખાય છે એ કંઈક એડવાઇસ આપતા હોય એવું એમના ફેસ ઉપરથી લાગે છે. ગુસ્સામાં નથી લાગતા પણ કંઈક ગાઈડન્સ પ્રોવાઈડ કરતા હોય એવું લાગે છે. ઇનફેક્ટ આ બે, પેલા ગુસ્સાવાળા ભાઈ અને ચશ્માવાળા ભાઈ, આ બે independent directors છે, who are overseeing, who are watching everything that is going on within the company. હવે ધીમે ધીમે તમને એટલીસ્ટ એટલો આઈડિયા આવી ગયો હશે કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ છે they are like supervisors, they are like invigilators, they are watchdogs, they are watchdogs. એ જોવે છે કંપનીમાં શું થઈ રહ્યું છે, બરાબર થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું, નથી થઈ રહ્યું તો એ ગાઈડ કરે અને છતાંય ન થાય તો ડાયરેક્ટર્સને બરાબર આમ ઠમઠોરે, સીધી રીતે કામ કરો નહીંતર આમ થશે. દે આર વોર્નિંગ ધ ડાયરેક્ટર્સ. એવું આ પિક્ચર ઉપરથી દેખાય છે. એટલે થોડો ઘણો આઈડિયા તો તમને આ બે ઇમેજ ઉપરથી જ આવી જાય કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું કામ છે ને એ બધું ઓબ્ઝર્વ કરવાનું છે. દે આર લાઈક ઓબ્ઝર્વર્સ, they are like observers. However, let us get into the details, કારણ કે એક્ઝામમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની શોર્ટ નોટ પૂછાય તો એમાં તમારે આવા કાર્ટૂનિયા તો બનાવવાના છે નહીં. ઓબ્વિયસલી ઇટ્સ અ પેપર ઓફ ethics and CSR, and it is a descriptive paper. It is not a paper of drawings કે તમે સપ્લિમેન્ટરીમાં આવા કાર્ટૂન બનાવીને હલાવો અને તમને 14 out of 14 મળી જાય. That is going to be a miracle of the century,
and that is not going to happen, right? એવું થવાનું નથી. પણ આ તો તમને જસ્ટ થોડોક વધારે આઈડિયા આવે ને એટલે માટે મેં આ ઇમેજીસ મૂકી છે. તમારે કંઈ ઇમેજીસ પેપરમાં મૂકવાની નથી, ઘરેથી લઈ જવાની નથી, પેપરમાં ચોંટાડવાની નથી, એવો કોઈ ધંધો કરતા નહીં. યુ ગેટિંગ મી, રાઈટ? હુ આર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોય કેવા? કોને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કહેવાય? આપણા જેવા જ હોય? વ્હાઇટ હોય, રેડ હોય, યલો હોય કે ગ્રીન હોય? બીજા કરતાં અલગ કેમ પડે? નોર્મલ ડાયરેક્ટર્સ, એમાં વચ્ચે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોય તેને આઈડેન્ટિફાઈ કેમ કરવા? કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર જે છે એ બી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો જ પાર્ટ છે. દે આર મેમ્બર ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. એ કંઈ અલગ નથી કંઈ, એ બી કંપનીના ડાયરેક્ટર જ છે, પણ એનું નામ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે. તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કોને કહેવાય? હાઉ કેન વી આઈડેન્ટિફાઈ ધેમ that they are the independent directors, not the regular directors? કેમ ખબર પડે? માથે બે શિંગડા ઉગેલા હોય, રેગ્યુલર ન આવતા હોય, કોક વાર આવતા હોય, જેમ તમારામાંથી ઘણા કોક વાર આવતા હોય છે એવી રીતે, કે પછી લેટ આવતા હોય, સેકન્ડ લેક્ચરમાં આવતા હોય, એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. કોને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ? એન્ડ હાઉ, ઇન વોટ સેન્સ they are independent? So let us have the meaning of independent directors, right? What do we mean by independent directors? વાંચો આ સ્લાઇડ, આખી સ્લાઇડ વાંચો. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઇઝ અ મેમ્બર ઓફ ધ બોર્ડ. એ તો મેં તમને કહ્યું કે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના જ મેમ્બર છે, એ કંપનીના ડાયરેક્ટર્સ જ છે. બટ they are outside director. They are neither any of the employees, they are not anyone from the stakeholders. નથી એ કંપનીના એમ્પ્લોયી. જો મેનેજિંગ ડાયરેક્ટર હોય, ચેરમેન હોય, એ બધા કંપનીના એમ્પ્લોયી જ ગણાય. એમ્પ્લોયી રજિસ્ટરમાં એનું નામ હોય જ. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કંપનીના એમ્પ્લોયી ગણાતા નથી. They are not the representatives of the stakeholders, right? They are none of them. They are completely outside directors. But they visit the company, and for that purpose they get fees. They don't get salary, but they get fees or the shares of the company, or both. કાં કંપનીના એને કેશમાં ફીસ પે કરતી હોય, ઓર કંપનીના સ્ટોક કે શેર એ કંપની આપતી હોય, અથવા તો બે આપતી હોય. કંપની સાથે એને કાંઈ લેવા દેવા નથી. લે બોલો, કંપનીના ડાયરેક્ટર છે પણ કંપની સાથે કાંઈ લેવા દેવા નથી. એનો મિનિંગ એવો થાય, they do not have any type of financial or business dealings with the company. They don't involve in any of the financial transactions with the company. કંપનીની સાથે કોઈ જાતના એ લોકોના ટ્રાન્ઝેક્શન નથી. કંપનીના પ્રમોટર સાથે કોઈ પર્સનલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નથી, કે કંપનીની બીજી સબસિડિયરી કે હોલ્ડિંગ કંપની હોય એની સાથે બી કોઈ પણ પ્રકારના બિઝનેસ કે ફાઇનાન્શિયલ ટાઈપના ટ્રાન્ઝેક્શનમાં આ લોકો ક્યાંય ઇન્વોલ્વ છે નહીં. એ રીતે કંપની સાથે એને કાંઈ લેવા દેવા નથી. એમ કોઈ મટીરિયલ ઇન્ટરેસ્ટ નથી, કોઈ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ એને નથી. નથી એ પ્રમોટર્સના કોઈ રિલેટિવ્સ.
પ્રમોટર્સના રિલેટિવ્સ એટલે પ્રમોટરના સ્પાઉસ નથી, લાઈફ પાર્ટનર નથી, પ્રમોટરના પેરેન્ટ્સ નથી, એના ચિલ્ડ્રન નથી, એના ગ્રાન્ડ પેરેન્ટ્સ નથી, એના કોઈ રિલેટિવ્સ નથી અને એના કોઈ ફ્રેન્ડમાં બી નથી. પ્રમોટર્સની સાથે બી પર્સનલ લેવલે એમને કોઈ કનેક્શન નથી, સાવ અલગ જ છે. નથી પ્રમોટર, નથી પ્રમોટરના કોઈ સગાવાલા, નથી કંપનીના એમ્પ્લોયી, નથી એ કોઈ સ્ટેક હોલ્ડર્સ, નથી કંપની સાથે કોઈ એ લોકોનું ફાઇનાન્શિયલ ડીલિંગ. અને એ કંપનીમાં ક્યારેય ડાયરેક્ટર બી નથી. એટલે છેલ્લા 3 વર્ષ દરમિયાન તો કંપનીના ડાયરેક્ટર બી નહોતા, કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ નહોતા. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હમણાં આવશે જ. એટલે હમણાં ઇન ધ સેન્સ કે આવતા સેશનમાં, સેશન 3.7માં આપણે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોને કહેવાય અને એ બે વચ્ચે શું ડિફરન્સ હોય છે એ આપણે નેક્સ્ટ વીક 3.7માં જોશું. બટ એઝ ઓફ નાવ આપણે એ યાદ રાખીએ કે એ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોઈ દિવસ નહોતા, અને હતા તો એ છેલ્લા 3 વર્ષમાં તો એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ નહોતા, વર્કિંગ ડાયરેક્ટર પણ નહોતા. એક્ઝિક્યુટિવ એટલે વર્કિંગ ડાયરેક્ટર એમ. એવા જે ડાયરેક્ટર હોય એને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કહેવાય. એટલું જ નહીં, કંપની સાથે કનેક્ટેડ કોઈ પણ ફર્મ હોય એમાં બી એ ક્યાંય કનેક્ટેડ નહોતા. ફોર એક્ઝામ્પલ, કંપનીની પોતાની ઓડિટિંગ ફર્મ હોય, એટલે જે કંપનીનું ઓડિટ કરતી હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ કે જે કંપનીના અકાઉન્ટ્સનું ઓડિટ કરે છે, એ ફર્મમાં બી એ ક્યાંય પાર્ટનર નહોતા, ઓનર નહોતા. એટલીસ્ટ ફોર ધ લાસ્ટ 3 years they were not connected with the auditing firm, even not with the legal firm. કંપની જે લીગલ ફર્મ સાથે કનેક્ટેડ હોય એ લીગલ ફર્મમાંય ક્યાંય જોડાયેલા નહોતા. એટલે ક્યાંય કનેક્શન જ નથી. જો કાંઈ કનેક્ટિવિટી જ નથી, એફિલિએશન ક્યાંય નથી. નથી કંપનીના સપ્લાયર, નથી કસ્ટમર, નથી વેન્ડર. અને આપણી જ કંપનીમાં એ ડાયરેક્ટર તરીકે પાસ્ટમાં રહ્યા હોય તો મેક્સિમમ 9 વર્ષ માટે રહ્યા હોવા જોઈએ. એટલે એક ડાયરેક્ટરની ટર્મ જે છે એ 3 વર્ષની હોય. સમજજો, એક ટર્મ 3 વર્ષની હોય તો આવી મેક્સિમમ 3 ટર્મ માટે એ કંપનીમાં ડાયરેક્ટર રહ્યા હોવા જોઈએ. મેક્સિમમ 3 ટર્મ એટલે ટોટલ 9 years થાય. 9 વર્ષ કરતાં વધારે સમયથી આપણી કંપનીમાં જે ડાયરેક્ટર હોય એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરમાં આવી શકે નહીં. એટલે એ પ્રોવિઝન બી છે. આ બધા આપણે સેક્શન 149 પ્રમાણે જ જઈ રહ્યા છીએ. સેક્શન 149 અને નરેશચંદ્ર કમિટી એ બેયની રેકમેન્ડેશન ને પ્રોવિઝન પ્રમાણે જ આ બધા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરી રહ્યા છીએ કે આપણી કંપનીમાં ડાયરેક્ટર હોય તો મેક્સિમમ 9 years સુધી એ ડાયરેક્ટર રહ્યા હોવા જોઈએ, નોટ મોર દેન 9 years to be qualified as independent director. આ બધા ક્રાઇટેરિયા છે. હવે આવો એક પર્સન ગોતવાનો અને એને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનાવવાનો. એટલે બધું નાઈધર નોર્મ જ છે. He is neither employee nor any of the stakeholders, nor the promoter, nor the relative of promoter, nor the supplier, nor customer, nor vendor, nor any of the auditing firm or legal firm, even not the director of the company for more than 9 years. આવો જે હીરો હોય ને એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બને. એટલે તમે જેને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનાવો એ આ બધા ક્રાઇટેરિયામાં રિજેક્ટ થયો હોય ને તો જ એને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરમાં સિલેક્ટ કરાય. ધારો કે કંપનીનો સપ્લાયર જ છે, લ્યો તો સપ્લાયર હોય ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બની ન શકે તો પછી આપણે એને ના પાડી દેવી પડે, રિજેક્ટ કરી દેવો પડે. એટલે આ બધા ક્રાઇટેરિયામાં ખરા ઉતરે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનાવીએ. આવું શું કામ કરવું પડે? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું કામ શું છે? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો બહુ મોટો રોલ છે, બહુ જ
રિસ્પોન્સિબિલિટી વાળો રોલ છે. આપણે અત્યાર સુધી એવું શીખ્યા છીએ કે કોર્પોરેટ ગવર્નન્સને ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની છે અને એ બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય છે એ જોવાની જવાબદારી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની છે. That's the truth. Let us repeat. To implement corporate governance within the company is the responsibility of the board of directors. And whether they are implementing it properly or not, it is the responsibility of independent directors to see, to supervise. એટલે આમ તમે જોવા જાઓ તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઇઝ વન ઓફ ધ ડાયરેક્ટર્સ, પણ જવાબદારીની રીતે જોવા જાય તો હી ઇઝ સુપિરિયર ટુ અધર ડાયરેક્ટર્સ. એ સુપિરિયર છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એમાં બાકીના જે કોઈ ડાયરેક્ટર્સ હોય એ બાયાસ હોઈ શકે, એ પાર્શિયલ હોઈ શકે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કેનોટ બી બાયાસ્ડ, he cannot be partial, he has to be neutral every time, all the time. એને બેલેન્સ કરવાનું છે. એટલે જ મેં પહેલા કહ્યું ને તમને કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને કંપની સાથે ફાઇનાન્શિયલી કાંઈ લેવા દેવા નથી. એ એટલા માટે જ કહ્યું હતું, જો એને કંપનીમાં ક્યાંય ને ક્યાંય ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ હોય તો એ ઇન્ડિપેન્ડન્ટ ન રહી શકે, એ ન્યુટ્રલ ન રહી શકે. ફોર એક્ઝામ્પલ, એ પોતે કંપનીનો શેર હોલ્ડર હોય તો એ એવા જ ડિસિઝન લેવડાવશે ને કે જેનાથી શેર હોલ્ડરને વધારે બેનિફિટ થાય, બીજાને ઓછો બેનિફિટ થાય, બીજાને લોસ થાય. આવું ન થાય એટલા માટે જ આગળ આપણે લખ્યું છે કે હી હેઝ નો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઇન ધ કંપની, he is not any of the stakeholders. It is for this reason. અને તો જ એ ન્યુટ્રલ રહી શકે. They have no vested interest in the company. કંપનીમાં એનું ક્યાંય ફાઇનાન્શિયલ હિત, નો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એ હોવું જોઈએ નહીં. એનું પોતાનું કામ બરાબર તો જ થાય કે જો એને કંપનીમાં ક્યાંય ફાઇનાન્શિયલ કનેક્શન ન હોય, નહીતર એને અને બીજા ડાયરેક્ટર્સ વચ્ચે ડિસ્પ્યુટ્સ થાય, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એને ડિસ્પ્યુટ કહેવાય. બીજું, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું કામ છે મોનિટરિંગનું. કંપની બરાબર ચાલે છે કે નહીં, in the context of corporate governance particularly. એ એણે જોવાનું છે, બારે રહીને જોવાનું છે. બારે રહીને એનો મિનિંગ એવો થાય, બારે એટલે કંપનીના બિલ્ડિંગની બારે અહીંયા ગાર્ડનમાં બેઠા બેઠા કંપની નથી જોવાની, કે બારે રોડ ઉપર જઈને કંપની નથી જોવાની, એમ બારે રહીને નહીં. પણ સામે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ એણે એકદમ શાંતિથી સુપરવાઇઝ કર્યા કરવાનું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ખાસ કરીને ફંક્શનિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એમની ડિસિઝન મેકિંગ પ્રોસેસ, એ કેવા ટાઈપની પોલિસીઝ બનાવે છે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે, આ બધું શાંતિથી ચૂપ રહીને જોવાનું છે. શરૂઆતમાં એણે કાંઈ બોલ કરવાની નથી, એમણે કાંઈ પોલિસી બનાવવાની નથી. સમજો, પોલિસીઝ, રૂલ્સ, રેગ્યુલેશન્સ આ બધું તો બીજા ડાયરેક્ટર્સ બનાવે છે. આમણે પોતાની ચેર ઉપર બેઠા બેઠા આ લોકો શું કરે છે, કઈ રીતે કરે છે, એ બધું જોયા કરવાનું. મૌન વ્રત ધારણ કરી લેવાનું. ત્યારે એણે વચ્ચે ડબડબ નહીં કરવાનું કે ના એમ નહીં કરો, આમ કરો. એમાં ક્યાંય એમણે એડવાઇસ આપવાનું નથી, કોઈ જાતનું દોડડા પણ કરવાનું નથી. એટલે જ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ડાયા કહેવાય ને. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બહુ ડાયા કહેવાય. એને ખબર હોય ને કે આ ખોટું થાય છે તોય મોઢામાં મગ ભરીને બેઠા રહેવાનું. દે આર સાયલન્ટ ડાયરેક્ટર્સ.
સાયલેન્ટ બટ નોટ સ્લીપિંગ. દે આર સાયલેન્ટ બટ દે આર નોટ સ્લીપિંગ. સ્લીપિંગ હોય તો એને કંઈ ખબર જ ન હોય શું થાય છે શું નહીં, મારે શું એવું, મારે શું નથી, પાછું કાંઈ લેવા દેવા નથી. પણ એની જવાબદારી એવી છે કે એમાં લેવા દેવા ન હોવા છતાં પણ લોકો એને જ પૂછશે કે તમને અહીંયા બેસાડ્યા હતા સુપરવિઝન કરવા માટે, યુ આર મોનિટરિંગ, યુ આર ઓવરસીઇંગ એવરીથિંગ, તોય આવું કેમ થયું? સ્ટેક હોલ્ડર્સ એને જ પકડે. કંપનીની અંદર આટલું બધું થતું હતું ત્યારે તમે શું કરતા હતા? તમે બેઠા જ હતા, તમને ખબર જ હતી, તમે કેમ એ લોકોને ના ન પાડી? એટલે શરૂઆતમાં તો કંપની કેવી રીતે કામ કરે છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે કાંઈ ડિસિઝન્સ લે છે એ શેર હોલ્ડર્સ કે સ્ટેક હોલ્ડર્સ એ લોકો માટે બેનિફિશિયલ છે કે નહીં, એનાથી કંપનીની ઓવરઓલ પ્રોફિટેબિલિટી વધશે કે નહીં, કંપનીના રિઝર્વ્સ વધશે કે નહીં, વેધર કંપની વિલ બીકમ મોર એન્ડ મોર પ્રોસ્પરસ ઓર નોટ, એ બધા ક્રાઇટેરિયા ઉપર એને બધું મનમાં ને મનમાં એનાલિસિસ કરવાનું. બરાબર? એ બધું કામ એના બ્રેઇનમાં એ ચાલુ જ રાખવાનું. પણ એ એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર સામે બેઠો હોય, એ કાંઈ ન બોલતો હોય ને, એ સૌથી વધારે ડેન્જરસ જ હોય. જે કાંઈ ન બોલતા હોય ને એનાથી વધારે ડેન્જરસ કોઈ હોતું જ નથી. એન્ડ દેટ ઇઝ વાય સાયલેન્સ ઇઝ ધી મોસ્ટ ડેન્જરસ વેપન that can beat anyone. That can beat anyone. બાકીના બધા ડાયરેક્ટર્સ જે છે એ બધું ડિસ્કશન કરતા હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવી હોય, એમાં બધા ડાયરેક્ટર્સ આવ્યા હોય, એમાં સામે આ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર આવ્યા જ હોય. બરાબર? હવે ઓલું જે હમણાં આપણે શરૂઆતમાં ઓલા તમને મેં 2 ઇમેજીસ બતાવી હતી ને, એ 2 ઇમેજીસ એ જુઓ ફરીથી. આપણે જઈએ પાછા અને જોઈએ એ ભાઈ એકલા બેઠા હોય ને જ્યારે સામે, એટલે એ ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ હોય કે પછી અત્યારની જેમ બધું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ આ મિટિંગ કન્ડક્ટ કરી હોય એ રીતે જાય, જે રીતે એ લોકો કરતા હોય, પણ એ સામે બેઠા છે એ હાજરીથી જ બાકીના ડાયરેક્ટર્સ છે ને એ થોડાક બીકમાં તો રહે જ, એના ઉપર થોડોક કંટ્રોલ ઇનડાયરેક્ટ આવી જ જાય. એક ટાઈપનું મોરલ ચેક એ લોકો ઉપર આવી જ જાય. આડેધડ ગુડ 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 કરી અને ડિસિઝન લઈ નાખે એ વાતમાં માલ નહીં. જો લો સ્ક્રીન ઉપર બેઠો બેઠો જોવે જ છે ને, આપણને ખબર હોય કે આ હી ઇઝ લાઈક અ સીસીટીવી. હી ઇઝ લાઈક સીસીટીવી. તમે ખબર જ છે કે તમે ક્લાસમાં તોફાન કરો છો કારણ કે લાઇટ નથી, સીસીટીવી બંધ છે. બરાબર? એટલે તમે ક્લાસમાં ફટાકડા ફોડો. પણ લાઇટ આવી ગઈ હોય ને સીસીટીવી ચાલુ હોય અને તમને ખબર જ હોય કે સરના પીસી ઉપર આપણો ક્લાસ જ દેખાય છે, સર સીસીટીવીમાંથી બધું જોવે જ છે, પછી ફટાકડો ફોડો. લ્યો, તમે એક ફટાકડો ફોડશો, સામે કેટલા બધા ફટાકડા નવા ફૂટશે? એ સર ફોડશે. સમજાય છે? અહીંયા આગળ જો ઓલો સ્ક્રીન ઉપર છે ને એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર જ છે ને, અહીંયા આગળ ઓલો જે ગુસ્સામાં દેખાય છે એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર જ છે. જો બધું પતી જાય ને છેલ્લે ક્લાઇમેક્સમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર આવે કે હું બધું સાંભળતો હતો, બધું જોતો હતો, આ ખોટું છે, પેલું ખોટું છે, આમ ન થાય તેમ ન થાય, પેલા પ્રેમથી સમજાવે, રાઈટ હેન્ડ સાઈડ જો એ પ્રેમથી જ સમજાવે છે કે આમ નહીં ને આમ કરો. હવે ઓલા ન માયના એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ, પછી આવું થાય, લેફ્ટમાં જે છે ને એવું થાય, લેતા જાઓ, લ્યો તો તમે મારું નથી માનતા ને, કરો મજા અને ભોગવો સજા. એટલે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર જે છે હી ઇઝ અ સાયલેન્ટ કિલર. હી ઇઝ લાઈક અ સાયલેન્ટ કિલર. પણ એનું કામ ક્લાઇમેક્સમાં આવવાનું છે, પણ બાકી એની રિસ્પોન્સિબિલિટી મોટી.
કોઈ પણ સ્ટેક હોલ્ડર સાથે કોઈ પણ રીતે ફાઇનાન્શિયલ કે નોન ફાઇનાન્શિયલ ઇનજસ્ટિસ થવો જોઈએ નહીં. ઇનજસ્ટિસ not accepted, not tolerable, not tolerable. See, આમાં જો they are guide as well as watchdog to the company. કારણ કે જે કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ એફિશિયન્ટ હોય, એક્ટિવ હોય, એ કંપની પોતાના સ્ટેક હોલ્ડર તરફ પૂરેપૂરી રિસ્પોન્સિબલ હોય, પૂરેપૂરી અકાઉન્ટેબલ હોય, પૂરેપૂરી આન્સરેબલ હોય. એ કોઈ દિવસ સ્ટેક હોલ્ડર્સની સાથે કંઈ ખોટું કરે નહીં. સ્ટેક હોલ્ડર્સ ગેટ સેટિસ્ફાઈડ વિથ ધ પરફોર્મન્સ of the board of directors. And if stakeholders are satisfied, that means what? Stakeholders satisfied હોય એટલે કંપની છોડીને બીજે ક્યાંય જાય નહીં. They will continue with their investment in the company. And it calls for good corporate credentials. એ કંપનીની ક્રેડિટ ગણાય. માર્કેટમાં કંપનીની ક્રેડિટ વધે એનાથી, કંપનીની ગુડવિલ વધે, રેપ્યુટેશન વધે. કાલે જ આપણે રિલાયન્સ જીઓની વાત કરી જ હતી. recall that part again. Because of the hard efforts and vigilant approach by the independent directors. કોક હોવું જોઈએ ઉપર જે આપણી ઉપર નજર રાખે, અને તો જ આપણે સીધા હાલીએ, તો જ આપણે સીધા હાલીએ. કારણ કે એ બહુ અઘરું છે. કોઈ જોતું ન હોય અને તોય ઓનેસ્ટલી બધું કામ કરતા રહેવું, બરાબર. એ એટીટ્યૂડ સારો છે એવો જ હોવો જોઈએ, પણ એ એટીટ્યૂડ સાથે ચાલવું બહુ અઘરું છે. દેર આર લોટ ઓફ ટેમ્પટેશન્સ, દેર આર લોટ ઓફ ડિસ્ટ્રેક્શન્સ. આપણે લલચાઈ જાય, ક્યાં કોઈ જોવે છે, ક્યાં કોઈને ખબર પડવાની છે, હાલો ને આમ એન્ટ્રી ન પાડો ને આમ એન્ટ્રી પાડો. આપણે ક્યાં કોઈને કેવું છે, કોઈને ખબર પડવાની છે. એટલે ધીમે ધીમે સ્કેમ્સની શરૂઆત અહીંથી થાય. ધીમે ધીમે સ્કેમ્સ આવી જ રીતે શરૂ થાય અને પછી એ સ્કેમ્સ હંડ્રેડ્સમાંથી થાઉઝન્ડ્સ ને થાઉઝન્ડ્સમાંથી મિલિયન્સ ને હવે બિલિયન્સ ને ટ્રિલિયન્સ સુધી થવા માંડ્યા. Very interesting to note that all the major corporate scams or scandals have taken place just because of the failure of independent directors. Can you believe that? ઘણા બધા કોર્પોરેટ સ્કેન્ડલ અત્યાર સુધીમાં થયા છે અને બધા કોર્પોરેટ સ્કેન્ડલમાં સૌથી વધુ કોમન પોઈન્ટ જો કોઈ હોય તો એ જ છે કે એ કંપનીમાં કે જ્યાં આ સ્કેન્ડલ થયું હતું એ કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ છેક સુધી ચૂપ જ રહ્યા, એ કોઈ દી બોલ્યા જ નહીં કાંઈ. સો their passiveness, their inactive approach was mainly responsible for the failure of corporate governance code. એટલે એ કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સ સિસ્ટમ પડી ભાંગી. So independent directors are highly responsible for the corporate scandals. They are answerable to the investors of such company. આવી કંપનીના ઇન્વેસ્ટર્સ રીતસર રોવે છે, એના પૈસા ડૂબી ગયા છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને બધી ખબર હતી તો એ બોલ્યો જ નહીં છેલ્લે સુધી, મોઢામાંથી ફાટ્યો જ નહીં. લ્યો શુદ્ધ ગુજરાતીમાં કહીએ, મોઢામાં મગ ભરીને બેઠો તો મોઢામાંથી ફાટ્યો જ નહીં કે આ કંપનીમાં આ ખોટું થાય છે, એટલે ઇન્વેસ્ટર્સ જે છે એના પૈસા ડૂબી ગયા. બોલી ગયો હતો કે આ કંપનીમાં કંઈક ખોટું થાય છે તો એટલા માટે તો સેબીએ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને બેસાડ્યા છે કે તમે જુઓ કંપનીમાં બધું બરાબર થાય છે કે નહીં. વોચ ડોગ આને જ કહેવાય. એ રીતે એણે કંપનીને બારેથી ઓબ્ઝર્વ કરવાની છે.
ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની જવાબદારી બહુ ઊંચી છે. રોજ ન્યૂઝપેપરમાં, ખાસ કરીને બિઝનેસ ન્યૂઝપેપર્સ લાઈક મિન્ટ આવે છે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે, ઇકોનોમિક ટાઈમ્સ છે, એમાં ઘણીવાર આવા ન્યૂઝ આવતા હોય છે કે ફલાણી કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરે કંપનીમાંથી રેઝિગ્નેશન આપી દીધું. એ સમજવા જેવું છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર રેઝિગ્નેશન ક્યારે આપે? તો કે કંપનીમાં કંઈક ખોટું થતું હોય. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને ખબર પડી ગઈ હોય આ કંપનીમાં ખોટું થાય છે. એણે ડાયરેક્ટર્સને કીધું હોય આમ નહીં કરો, આમ જ કરો. એટલે ડાયરેક્ટર્સે કહી દીધું હોય કે ના, એમ નહીં થાય, આમ જ થશે. હવે કંઈ એટલે પછી તો શું થાય કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું ન માને. એને ખબર જ છે કે છેલ્લે તો બધું મારા ગળામાં જ આવવાનું છે. આ લોકો બધા પકડાશે તો પહેલાં તો હું પકડાઈશ. એણે ધ્યાન દોરી દીધું કે આ ભૂલ છે, આવી ન થવી જોઈએ. ડાયરેક્ટર્સ માનવા તૈયાર જ નથી. એટલે પછી શું કરે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર? હાથ ઊંચા કરી દે કે ભાઈ હું આ કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે રિઝાઇન કરી દઉં છું. હવે પછીથી જે કંઈ પણ થશે એમાં મારી કોઈ જવાબદારી રહેતી નથી. આઈ વિલ નોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર એની ઓફ ધ એક્ટ્સ ઓફ ધ કંપની thereafter. આ રીઝન છે કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ જે છે દે વિશ ટુ રિઝાઇન. એન્ડ ગેસ વોટ, જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કોઈ પણ કંપનીમાંથી રેઝિગ્નેશન આપે ત્યારે એ કંપની સેબીની નજરમાં આવી જ જાય છે. સેબી પહેલાં જ એ વિચારે કે એણે અમસ્તું શું કામ રેઝિગ્નેશન આપ્યું, એના રીઝન્સ ફાઇન્ડ કરે. they will call that person who has resigned, પૂછે કે તમે કંપનીમાંથી કેમ નીકળી ગયા. પછી ઘણીવાર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર જે છે એ શું કરે કે ભાઈ એને બહુ ખોટા પેલા ડિસ્પ્યુટ્સમાં ઉતરવું ન હોય, ખોટા ઇસ્યુઝ ક્રિએટ ન કરવા હોય, તો એ કહી દે કે ભાઈ મારે હેલ્થ સારી નથી રહેતી ને એવા બધા રીઝન આપી દઈએ અને એસ્કેપ થઈ જાય. બરાબર, સાચું ન કહે. એ તો કોક જ એવા હોય કે જે કહે કે કંપનીમાં ખોટું થતું હતું, એ માનતા નહોતા ને એટલા માટે હું નીકળી ગયો. એવું તો બહુ કોક જ એવા નીકળે કે જે એવું સાચું કહી દે એમ. એટલે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો રોલ આવો હોય છે. હિયર ઇટ ઇઝ. આપણે જુદી જે કમિટીઝ છે એની વાત આપણે પહેલા સેશનમાં કરેલી. એમાં એક કમિટી આવતી હતી ઓડિટ કમિટી. ઓડિટ કમિટીમાં બી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ જે છે એને બેસાડવાના હોય છે, કારણ કે ઓડિટ કમિટી જે છે એ કંપનીના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને ચેક કરવા માટે હોય છે. એટલે એમાં તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરે પોતાનો રોલ પરફોર્મ કરવો જ પડે. એટલે ઓડિટ કમિટીમાં જેટલા મેમ્બર હોય ને એના બી 1/3 મેમ્બર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવા કમ્પલસરી છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બધું જોવે, કઈ રીતે બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બને છે, કઈ રીતે એનું રિપોર્ટિંગ થાય છે, કઈ રીતે એનું ડિસ્ક્લોઝર થાય છે, એમાં કાંઈ છૂપું રાખે છે કે નહીં. બધા રૂલ્સ રેગ્યુલેશન્સ જે કંઈ છે સેબીના કે કંપનીઝ એક્ટના, એ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, એ પ્રમાણે આ બધું બરાબર થયું છે કે નહીં. રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ છે એ કંપની પ્રોપરલી ડિસ્ક્લોઝ કરે છે કે નહીં. આ બધું જે છે એ સુપરવાઇઝ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કરે. અને આમેય તમે જુઓ તો સ્કેમ્સ કે સ્કેન્ડલ્સ, all types of malpractices, they take place in accounting. એટલે અકાઉન્ટિંગ અથવા તો જેને તમે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ કહો છો, એ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ તો બરાબર ચેક કરવું જ પડે. એના ઉપર તો તમારી એકદમ આમ શાર્પ નજર હોવી જોઈએ કે એમાં કાંઈ આગું પાછું થાય નહીં, કારણ કે બધા સ્કેન્ડલ એમાંથી તો આવ્યા છે. અકાઉન્ટિંગ ઇઝ અ સબ્જેક્ટ ઓફ સ્કેન્ડલ્સ. અકાઉન્ટિંગ ઇઝ અ સબ્જેક્ટ ઓફ સ્કેન્ડલ્સ. એટલે અકાઉન્ટિંગ ઉપર તો એની પ્રોપર ગ્રીપ હોવી જોઈએ. બરાબર. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની ક્વોલિફિકેશન માટે કંપનીઝ એક્ટે કંઈ નથી કીધું કે કઈ ડિગ્રીવાળો હોવો જોઈએ. એમાં તો એવું જ લખેલું છે, હી મે બી એક્સપર્ટ ઇન અકાઉન્ટિંગ, ટેક્સેશન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓર લો. બરાબર, એમાં ગમે એ એક્સપર્ટ હોય તો ચાલે. દેર ઇઝ નો ક્રિસ્ટલ ક્લિયર સ્પેસિફિકેશન ઓફ ડિગ્રીઝ, પણ ઇટ ઇઝ ડિઝાયરેબલ
that the person who is to be appointed as the independent director, he must be expert in accountancy and taxation. કારણ કે તો જ એને ખબર પડે. આ તો એ બેઠો હોય ને ઓલા લોકો અકાઉન્ટમાં ખીચડી પકાવતા હોય અને આ ભાઈને તો કંઈ ખબર પડતી ન હોય, એવું ન ચાલે ને. એટલે એને અકાઉન્ટન્સીમાં બધી ખબર પડતી હોય છે, ટેક્સ લોઝ છે, બરાબર, ઇન્કમ ટેક્સ એક્ટ છે કે જીએસટી છે, એનાય બધા પ્રોવિઝન્સ એને ખબર હોવી જોઈએ. એના જે કંઈ જુદા જુદા ફોર્મ્સ ને બધું આવતું હોય, જે કાંઈ ડિટેલ્સ મેન્શન કરવાની, બધા વિષયને બધી ખબર જ હોવી જોઈએ. તો અને તો જ એ સુપરવાઇઝ કરી શકે. હી ઇઝ અ સુપરવાઇઝર. એટલે ચોરી કઈ કઈ રીતે થઈ શકે એ સુપરવાઇઝરને ખબર ન હોય તો એ સુપરવાઇઝર શેનો કહેવાય? સુપરવાઇઝર સામે ચેર ઉપર બેઠા અને તમે અહીંયા આરામથી બેઠા બેઠા બુકમાં જોઈને લખતા હોય તો એને સુપરવાઇઝર કહેવાય. હી મસ્ટ હેવ અ સુપરવિઝન. આપણે તો સુપરવિઝન ખાલી નામનું જ હોય છે, સુપરવાઇઝરનું વિઝન એવું કંઈ સુપર હોતું નથી, બરાબર. પણ અહીંયા લોકલ લેવલે ચાલે, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરના કેસમાં એવું ચાલે નહીં. So, with this discussion, we come to the end of the short note of independent directors. I hope you enjoyed the video and the language as well. See you all next week. Till then, goodbye.